નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં લલિત પ્રણિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં સૌપ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને એજ્યુકેશનને લગતા, સ્પોર્ટને, રમતગમતને લગતા અને ઇતર પ્રવૃત્તિને લગતા વિડીયો મારા ચેનલને જોવા માટે મળશે. આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું પેપર તારીખ 16/1/2026 શુક્રવારનું તૃતીય વાર્ષિક પરીક્ષાનું 2026નું પેપર. કુલ ગુણ 50, સમય છે 2 કલાકનું, ધોરણ 9 ને વિષય છે વિજ્ઞાનનું પેપર. સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જાણીશું વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ એ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ નીચે આપેલા પ્રશ્નના માગ્યા પર જવાબ આપો. પ્રત્યેકના 1 ગુણ છે, કુલ ગુણ 15 છે. હવે આપણે આગળ વધશું. વિભાગ એમાં 15 ગુણનો પ્રશ્ન છે. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1 છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કોણ કહે છે? તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી, બાહ્યતમ કક્ષામાં રહેલો છે. ડીએનએનું પૂરું નામ જણાવો. ડિઓક્સી રિબોઝ ન્યુક્લિયોર એસિડ. પેશી એટલે શું? સમાન રચના, સમાન કાર્ય કરતા કોષોનું. વિભાગ એમાં 2 નંબર આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકનો વિકલ્પનો જવાબ શોધવાનો છે. 4 સોડિયમની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. 5 રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 6 ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી બાષ્પીભવન. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. હવે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 8 ખોટું છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9 ખોટો. પ્રશ્ન નંબર 10 ખોટું છે. પ્રશ્ન નંબર 11 પણ ખોટો છે. 4 વિકલ્પ ખોટા છે. ખાલી જગ્યા પૂરો એનો જવાબ પણ અહીંયા આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. 12-13માં જોડકાનો પણ અહીંયા જવાબ આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિભાગ બી છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ બીમાં 40થી 50 પ્રશ્નો 6 પ્રશ્નો આપેલા છે. 40થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે. પ્રશ્નનો ક્રમાંક છે 16થી 24. પ્રત્યેકના 2 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી એ છે કે આના વિડીયોને સ્કોપ કરી અને પોતાના પુરવણીની અંદર તમારે જાતથી જવાબો લખવાના છે, જેથી કરીને તમારા પેપરનું તમને સોલ્યુશન થતો ભાવે. તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને આપણે ત્યાં લખી લઈશું. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં પણ વિદ્યાર્થી મિત્રો એ રીતનું છે કે નીચે આપેલા કોઈ પણ 5 પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે, એટલે કુલ 5 પ્રશ્નો લખવાના થશે. તો 25થી 32 સુધીના પ્રશ્નો છે, એમાંથી કુલ 5 પ્રશ્નો લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. એનો જવાબ સાથે આપણે વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નો લખી એના જવાબો લખી લઈશું. ત્યારબાદ વિભાગ ડી છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં પણ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે અને પ્રત્યેકના 4 ગુણ છે. તો 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી 2 પ્રશ્ન લખવાના છે, તેના 4 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નો લખી અને જવાબ આપણે લખીશું. તો લખીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો ચેનલનો સૌપ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.